ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. મિત્રો, 9 જાન્યુઆરી 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, NHAI એટલે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કયા રાજ્યમાં એક્સપ્રેસવેના નિર્માણ દરમિયાન 2 ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે? તો મિત્રો, આંધ્રપ્રદેશ રાઈટ આન્સર થશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ બેંગલુરુ કડપ્પા વિજયવાડા એક્સપ્રેસવેના નિર્માણ દરમિયાન આંધ્રપ્રદેશમાં 2 ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા. NHAIએ મેસર્સ રાજપથ ઇન્ફ્રાકોન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા બેંગલુરુ કડપ્પા વિજયવાડા ઇકોનોમિક કોરિડોર પર 24 કલાકની અંદર સતત 28.95 લેન કિલોમીટર અને 10,675 મેટ્રિક ટન બિટ્યુમિનસ કોન્ક્રીટ નાખીને 2 ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા. આંધ્રપ્રદેશનું કેપિટલ છે અમરાવતી. CM છે ચંદ્રબાબુ નાયડુ. રાજ્યપાલ છે જસ્ટિસ અબ્દુલ નજીર. હાલમાં ઓલ્ડ રોક ડે ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો, દર વર્ષે 7 જાન્યુઆરીના રોજ ઓલ્ડ રોક ડે મનાવવામાં આવે છે. 3 છે, હાલમાં કયા દેશમાં એમેઝોનના ડંક વગરના મધમાખીઓને વિશ્વનો પ્રથમ કાનૂની અધિકાર આપવામાં આવ્યો? તો પેરુ રાઈટ આન્સર છે. પેરુના એમેઝોનમાં ડંક વગરની મધુમક્ખી, બરાબર, એમને વિશ્વનો પ્રથમ કાનૂની અધિકાર આપવામાં આવ્યું છે. રાજધાની છે મિત્રો લીમા. ચલણ છે સોલ. પ્રમુખ છે જોસ જેરી. 4 છે, હાલમાં કોણે પોરબંદરના સ્પોર્ટ્સ સંકુલ ખાતે સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો? તો મનસુખ માંડવિયા રાઈટ આન્સર છે. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ પોરબંદરના સ્પોર્ટ્સ સંકુલ ખાતે સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ આવી રહી છે LRD PSI સાથે મિત્રો GPSC અને SSC GD. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને 1 વર્ષનું પૂરું મંથલી અલગ અલગ મહિનાનું અલગ અલગ કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. PDF માટે ખાલી ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. હાલમાં ઉત્તર પ્રદેશમાં દ્રષ્ટિહીન લોકો માટે પ્રથમ બ્રેલ લાઇબ્રેરી ક્યાં ખોલવામાં આવી? તો મિત્રો, એ ખોલવામાં આવી છે લખનઉ ખાતે. UP ડૉક્ટર શકુંતલા મિશ્રા રાષ્ટ્રીય પુનર્વસન યુનિવર્સિટી ખાતે તેનું પ્રથમ સમર્પિત બ્રેલ પુસ્તકાલય શરૂ કર્યું, જે દ્રષ્ટિહીન એટલે કે બ્લાઇન્ડ વિદ્યાર્થીઓ માટે સમાવિષ્ટ શિક્ષણને પ્રોત્સાહન આપે છે. મિત્રો, લખનઉ ઉત્તર પ્રદેશનું કેપિટલ છે અને ગોમતી નદીના કિનારે આવેલું છે. હાલમાં ભારતની આયુષ પ્રણાલીને કયા દેશ સાથેના દ્વિપક્ષીય વેપાર કરારોમાં સમાવવામાં આવી છે? તો ઓમાન અને ન્યૂઝીલેન્ડ રાઈટ આન્સર થશે. ભારતે કયા દેશના નાગરિકો માટે એક નવો બિઝનેસ વિઝા શરૂ કર્યો? તો ચીન રાઈટ આન્સર છે. ભારત સરકારે ચીની વેપારી પ્રવાસી માટે EB4 વિઝા શરૂ કર્યો. આ પગલાંનો ઉદ્દેશ્ય રોકાણ અને ઉત્પાદન સંબંધિત પ્રવૃત્તિઓ માટે મુસાફરીને સરળ બનાવવાનો છે, તેમજ ભારત અને ચીન વચ્ચેના લોકોના સંપર્કોને ધીમે ધીમે સામાન્ય બનાવવાનો છે. મિત્રો, ચીનની વાત કરીએ હવે આપણે. છે, હાલમાં કયા રાજ્યમાં 69મી રાષ્ટ્રીય શાળા રમતોનું આયોજન કરવામાં આવી રહ્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં પંજાબ રાજ્યમાં. પંજાબ રાજ્યમાં 69મી રાષ્ટ્રીય શાળા રમતોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તો પંજાબની વાત થઈ તો પંજાબનું કેપિટલ છે ચંડીગઢ. પંજાબના CM છે મિત્રો હાલમાં ભગવંત માન. ઓગણસિત્તેરમી રાષ્ટ્રીય શાળા રમતમાં યોજાઈ રહી છે, પંજાબમાં યોજાઈ રહી છે. દેશભરના યુવા ખેલાડીઓને આકર્ષવા માટે આ રમતો લુધિયાણાના ગુરુ નાનક સ્ટેડિયમ ખાતે યોજાઈ. છોકરીઓ અને છોકરાઓ માટે જુડો અંડર-14, છોકરીઓ માટે તાઇક્વાન્ડો અંડર-14 અને છોકરાઓ અને છોકરીઓ માટે ગડકા અંડર-19 સ્પર્ધાઓ યોજાશે. પંજાબના રાજ્યપાલ છે ગુલાબચંદ કટારિયા. મિત્રો, પંજાબ પોલીસે સાયબર જાગો કાર્યક્રમ શરૂ કર્યો. હાલમાં 42મી ઇન્ડિયન ઓઇલ સર્વો સુરજીત હોકી ટુર્નામેન્ટ જાલંધરમાં યોજાઈ. પંજાબમાં 150મો શ્રી બાબા હરિવલ્લભ સંગીત સંમેલન યોજાયો. પ્રદૂષણનો સામનો કરવા માટે પંજાબ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે સૌપ્રથમ પ્લાસ્ટિક વેસ્ટ બ્રાન્ડ ઓડિટ હાથ ધર્યું. પંજાબ સમગ્ર રાજ્યમાં સુધારેલી ભારત નેટ યોજના લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું. પંજાબના રાજ્યપાલે સરદાર @ 150 યુનિટી માર્ચ શરૂ કરી.
9 છે હાલમાં ભારતના 45માં એન્ટાર્કટિક અભિયાન હેઠળ કયા દેશના સંશોધકો મૈત્રી સંશોધન કેન્દ્રમાં જોડાયા છે? તો મિત્રો યુએઈ રાઈટ આન્સર થશે. સંયુક્ત અરબ અમીરાતમાં ભારતીય દૂતાવાસે માહિતી આપી હતી કે ખલીફા યુનિવર્સિટીના અમીરાતી સંશોધકો મૈત્રી સંશોધન સ્ટેશન ખાતે ભારતના 45માં એન્ટાર્કટિકા અભિયાનમાં જોડાયા છે. સંયુક્ત ટીમ ધ્રુવીય વિજ્ઞાન અને ગ્રહોના અભ્યાસમાં સંશોધનને ટેકો આપવા માટે એન્ટાર્કટિકાના અત્યંતિક મંગળ જેવા લેન્ડસ્કેપનો અભ્યાસ કરી રહી છે. 10 છે હાલમાં કઈ આઈઆઈટીએ ગ્લોબલ રિસર્ચ ફાઉન્ડેશન શરૂ કર્યું? તો આઈઆઈટી મદ્રાસે ગ્લોબલ રિસર્ચ ફાઉન્ડેશન શરૂ કર્યું. વિદેશ મંત્રી એસ જયશંકર 2 જાન્યુઆરી 2026ના રોજ આઈઆઈટી મદ્રાસ ગ્લોબલ રિસર્ચ ફાઉન્ડેશનની શરૂઆત કરી, જે આઈઆઈટી મદ્રાસના વિશ્વની પ્રથમ બહુરાષ્ટ્રીય યુનિવર્સિટી બનવાના લક્ષ્ય તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. આઈઆઈટીની વાત કરીએ તો ઇન્ડિયા એઆઈ મિશન આઈઆઈટી મદ્રાસના સહયોગથી ચેન્નઈમાં ગ્લોબલ એઆઈ કોન્ક્લેવનું આયોજન કરશે. આઈઆઈટી ભિલાઈએ ઇમારતોમાં તાપમાનને આપમેળે નિયંત્રિત કરવા માટે સ્માર્ટ પોલિમર જેલ વિકસાવ્યું. દિલ્હી સરકાર આઈઆઈટી કાનપુરના સહયોગથી એઆઈ આધારિત ફરિયાદ નિવારણ શરૂ કરશે. સંશોધનને વેગ આપવા માટે આઈઆઈટી પટનાએ સુપર કમ્પ્યુટર લોન્ચ કર્યું. આઈઆઈટી દિલ્હીના સંશોધકોએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેબ આસિસ્ટન્ટ નામની એઆઈ સિસ્ટમ વિકસાવી. આઈઆઈટી બોમ્બેના સીને એટલે કે સોસાયટી ફોર ઇનોવેશન એન્ડ એન્ટરપ્રેન્યોરશિપે ભારતનું પ્રથમ ડીપ ટેક વેન્ચર કેપિટલ ફંડ લોન્ચ કર્યું. ટેલિકોમ નવીનતાને પ્રોત્સાહન આપવા માટે C.IIT ગાંધીનગર સાથે ભાગીદારી કરી છે. હાલમાં ભારતની સુપ્રીમ કોર્ટે કયા દેશની સુપ્રીમ કોર્ટ સાથે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા? તો મિત્રો ભૂટાન રાઈટ આન્સર છે. બરાબર. ભૂટાનનું કેપિટલ છે થિમ્પુ, ચલણ છે નગુલ ટ્રમ અને પીએમ છે શેરિંગ ટોબગે. 12 છે હાલમાં જીઆઈ કાઉન્સિલ દ્વારા આરોગ્ય વીમા ઇકોસિસ્ટમના સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો એસ પ્રકાશ રાઈટ આન્સર થશે. 13 છે ડિજિટલ બેન્કિંગ સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે હાલમાં કઈ બેન્કે સેફ્ટી સેન્ટર શરૂ કર્યું છે? તો એક્સિસ બેન્કે શરૂ કર્યું. એક્સિસ બેન્કે ડિજિટલ છેતરપિંડી સામે ગ્રાહક સુરક્ષાને મજબૂત બનાવવા માટે તેની મોબાઈલ બેન્કિંગ એપ્લિકેશન પર સેફ્ટી સેન્ટર નામની એક નવી સુવિધા શરૂ કરી છે. આ સુવિધા ગ્રાહકોને બેંક શાખાની મુલાકાત લીધા વિના અથવા ગ્રાહક સંભાળનો સંપર્ક કર્યા વિના તેમના બેન્કિંગ ખાતાઓ માટે મુખ્ય સુરક્ષા નિયંત્રણોનું સંચાલન કરવાની મંજૂરી આપે છે. મિત્રો બેન્કિંગ પ્રશ્નોની વાત કરીએ તો ધ બેન્કર દ્વારા ડીબીએસ ને ગ્લોબલ બેંક ઓફ ધ યર 2025 જાહેર કરવામાં આવ્યું. 2025માં બીઓબીએ ભારતમાં શ્રેષ્ઠ બેંક એવોર્ડ જીત્યો. ગૂગલ પે એક્સિસ બેંક સાથે ભાગીદારીમાં તેનું પહેલું ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું. આઈડીએફસી ફર્સ્ટ બેંક ગિફ્ટ સિટીમાં બિન નિવાસીઓ માટે ગ્લોબલ સેવિંગ્સ સ્કીમ શરૂ કરી. એસબીઆઈના મેનેજિંગ ડાયરેક્ટર અશ્વિની કુમાર તિવારીના કાર્યકાળમાં 2 વર્ષનો વધારો થયો. આરબીઆઈએ ફિનો પેમેન્ટ્સ બેંકને એસએફબીમાં રૂપાંતર માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી. એસબીઆઈનું માર્કેટ કેપ $100 અબજ પાર થયો. હાલમાં કયા દેશે તૈમૂર એર લોન્ચ ક્રૂઝ મિસાઇલનું પરીક્ષણ કર્યું? તો મિત્રો એ પાકિસ્તાને કર્યું છે. પાકિસ્તાન રાઈટ આન્સર થશે. બરાબર. પાકિસ્તાન વાયુસેનાએ 3 જાન્યુઆરી 2026ના રોજ સ્વદેશી રીતે વિકસિત તૈમૂર શસ્ત્ર પ્રણાલીનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. 15 છે 97મી સિનિયર નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025માં મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો? તો સૂર્યા કરિશ્મા તામીરી રાઈટ આન્સર છે. મિત્રો અહીંયા વાત કરું તમને તો સૂર્યા કરિશ્મા તામીરી એન્ડ રિત્વિક સંજીવી વર ક્રાઉન્ડ વુમેન્સ એન્ડ મેન્સ. જો વુમેન્સનું કોણે જીત્યો છે? સૂર્યા કરિશ્મા તામીરીએ, અને મેન્સનું કોણે જીત્યો છે? ઋત્વિક સંજીવી. બરાબર. આયોજન ક્યાં થયું છે મિત્રો? વિજયવાડા ખાતે. આ પણ યાદ રાખજો. રાજસ્થાન સરકારે તબીબી શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા અને વહીવટી કાર્યક્ષમતા વધારવા માટે કઈ ડિજિટલ પહેલ શરૂ કરી? ઈ સ્વાસ્થ્ય સંવાદ રાઈટ આન્સર છે. સરહદી સંઘર્ષ પછી કયા 2 દેશો વચ્ચે યુદ્ધ વિરામ પર કરાર થયો? થાઈલેન્ડ અને કંબોડિયા. મિત્રો આ એક હિન્દુ મંદિર છે. બરાબર. આ એક હિન્દુ મંદિર છે. તમને કોઈ પ્રશ્ન એમ પૂછ્યું કે સૌથી મોટો હિન્દુ મંદિર ક્યાં આવેલું? તો તમારા બધાના મગજમાં કાં તો ભારત આવશે કાં નેપાળ આવશે. પણ હું તમને જણાવી દઉં કે સૌથી મોટો હિન્દુ મંદિર ભગવાન શિવનું મંદિર છે એ કંબોડિયા ખાતે આવેલું છે. બરાબર. અને આ બેઉને વચ્ચે જે યુદ્ધ થાય છે એનું કારણ આ હિન્દુ મંદિર છે. થાઈલેન્ડ કંબોડિયા યુદ્ધનું મુખ્ય તળ ઐતિહાસિક સીમા વિવાદ અને તેના મામલે બાકીના જમીની દાવા, પ્રાચીન પ્રે વિહેર મંદિર અને આસપાસની જમીન. બરાબર. કંબોડિયા એમ કહે કે આ મંદિર અમારું છે અને થાઈલેન્ડ કહે છે આ મંદિર અમારું છે. બરાબર. આ 2 મુખ્ય કારણ છે. આ ખાસ યાદ રાખજો, એક્ઝામમાં પૂછવામાં પણ આવ્યું હતું. હવે વાત કરીએ આપણે રિવિઝનની.
8 જાન્યુઆરી 2026 પર આપણે આવી ગયા. વિશ્વ યુદ્ધ અનાથ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 6 જાન્યુઆરીએ. કયા દેશે ઇન્ડિયન પ્રીમિયર લીગના પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો? બાંગ્લાદેશે. ગુજરાતમાં કઈ શાળાએ ગ્રીન સ્કૂલ એવોર્ડ 2025 જીત્યો? જીવરાજના મુવાડા પ્રાથમિક શાળા. કયા દેશે એક નવું મિસાઇલ વિનાશક જહાજ લોદી લોન્ચ કર્યું? ચીને કર્યું. કયા રાજ્યએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 2 બાળકોનો નિયમ નાબૂદ કર્યો? તેલંગાના. કેન્દ્ર સરકારે કયા રાજ્યમાં લોહિત નદી પર ક્લાઈ 2 જળ વિદ્યુત પ્રોજેક્ટને મંજૂરી આપી? અરુણાચલ. રાઇટ આન્સર છે. અત્યંત દુર્લભ ચંદન ચિત્તા ક્યાં જોવા મળ્યો? કર્ણાટકમાં. 4 જાન્યુઆરી 2026ના રોજ કયા દેશનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવાયો? મ્યાનમાર. બેંગલુરુ સ્થિત સેન્ટ્રલ સિલ્ક બોર્ડમાં ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? PS ગિરીશાની. હાલમાં ભારત દ્વારા કયા દેશના વેપારીઓ માટે EB4 વિઝા શરૂ કરવામાં આવ્યો? ચીન. રાઇટ આન્સર છે. ગોવામાં ભારતીય કોસ્ટગાર્ડના પ્રથમ સ્વદેશી નિર્મિત પ્રદૂષણ નિયંત્રણ જહાજ સમુદ્ર પ્રતાપનું કમિશનિંગ કર્યું છે રાજનાથ સિંઘે. સિક્કિમ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? A. મુહમ્મદ મુસ્તફાની. નૃત્ય કલાનિધિ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો? ઉર્મિલા સત્યનારાયણને. ભારતનું પ્રથમ સ્વદેશી પ્રદૂષણ નિયંત્રણ જહાજ ICGS સમુદ્ર પ્રતાપ ક્યાં કાર્યરત થયું? ગોવામાં. ચર્ચામાં રહેલ મિનામિટોરી ટાપુ નીચે પૈકી કયા સમુદ્રમાં આવેલું છે? પેસિફિક. કોણે પોતાની પ્રથમ રમત ગમત નીતિ લોન્ચ કરી? લદ્દાખે કરી છે. મિત્રો, ગઈકાલે પ્રશ્ન પૂછાયો, તાજેતરમાં કયો દેશ વિશ્વનો સૌથી મોટો ચોખા ઉત્પાદક દેશ બન્યો છે? ભારત. રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, હાલમાં ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સના બીજા સંસ્કરણનું હાલમાં ક્યાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510 411 961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.